એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. શુગરની થોડીક વાત કરીએ તો શુગર કેટલું હાનિકારક છે? આપણે જ્યારે શુગર બોલીએ છીએ એટલે ખાસ કરીને જે ખાંડ ગોળની વાત છે, જે થમ્સઅપનો ઉપરની કેપ આવે ને, હા, એ કેપ જેટલું જ આપણે શુગર લઈ શકીએ આખા દિવસનું. આખો દિવસનું. હા. ઓકે. શુગર ઇઝ અ વ્હાઇટ પોઈઝન. શુગર જાપાનમાં એક સ્ટેટમાં 16 વર્ષથી નીચેના બાળકોને શુગર સર્વ કરવાનું બેન્ડ છે. અને તમારે આગળ જતાં ઓબેસિટી, સ્કિન પ્રોબ્લેમ, લેડીઝમાં થતા પીસીઓડી પ્રોબ્લેમ, ડાયાબિટીસ કંટ્રોલ નહીં આવું, ફેટી લીવર જો બંધ કરવું છે તો શુગર બંધ કરવું પડશે. અને બીજી રીતે જો કહું તો 1 ગ્લાસ થમ્સઅપનો ગ્લાસ બરાબર, એક થમ્સઅપનો ગ્લાસ બરાબર 1 પેક વિસ્કી. કેમ કે શુગરમાં છે ને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય. હવે ગ્લુકોઝ છે ને યુઝ થઈ જાય સ્ટમકથી, ઓકે. એ ફ્રુક્ટોઝ છે ને એ લીવરમાં જાય, એટલે લીવર એને મેટાબોલાઇઝ કરવું જ પડે એને, કેમ કે લીવર એન્ડ પોઈન્ટ થઈ ગયો કે ભાઈ તમે નથી ખાધું તો મમ્મીને ખાવું જ પડશે. તો લીવર મેટાબોલાઇઝ કરે ને એની ઉપર ફેટ જામે, ધેટ્સ કોલ્ડ ફેટી લીવર. આજે ઇન્ડિયામાં 80% ફેટી લીવર આલ્કોહોલ વગરના દર્દીઓને છે. પેલા ફેટી લીવર કેવું હતું, હાલમાં બી ગુજરાતમાં આલ્કોહોલ બેન છે. તો એમાં શું થાય કે આલ્કોહોલ બેન છે કે પહેલેથી આપણે ઇન્ડિપેન્ડન્સ પછી એને પરમિટ મળી જ નહોતી, અને બાકી પછી શું થયું કે સોસાયટીમાં એવું હતું કે ભાઈ ઇલીગલ છે એટલે ખરાબ હશે, અને એમાં ડૉક્ટરોએ એડ ઓન કર્યું કે એનાથી લીવર ફેટી થાય, લીવર ખરાબ થાય. તો આજે 80% કેસ એવા છે કે આલ્કોહોલ વગરના ફેટી લીવર છે, અને એમાં ખાસ 10 વર્ષના બાળકો. 10 વર્ષના બાળકો. હવે એ બાળક જ્યારે 25-30 વર્ષની એની LICની પોલિસી પાકશે ને ત્યારે એનું લીવર ડેમેજ હશે. એટલે તમારે કંઈ એક ટેક હોમ મેસેજ જોઈતો હોય, તમે કંઈ નહીં કરો, તમારે જે બહારનું ખાવું હોય ખાઓ, જે વ્યસન કરવું હોય કરો. હું કેમેરા પર બોલું છું. તમે ખાલી માત્ર તમારા ખાવામાં ખાંડ, ગોળ અને મધની બધી જ વસ્તુ 1 મહિના માટે બંધ કરી દો. ગોળ પણ નહીં? ગોળ પણ નહીં. હવે તમારી પાસે જે ગોળ પ્રોસેસ થઈને જે આવે ને એનો કંઈ અર્થ જ નથી રહેતો. અને એનું નહીં હોવાનું કારણ એવું છે, ગોળ ઘણી વખત ઔષધિ રીતે અને ઘરમાં જે આપણે ખાવાની વસ્તુઓમાં નાખી શકીએ એ ઓકે છે, પણ તાત્પર્ય શું છે કે ખાંડ છે ને બહુ લાલચું વસ્તુ છે. જે ગળી વસ્તુ છે ને એ લાલચું છે, એને તમે થોડીક બી ટેસ્ટ કરાવીને તો એ હેબિટ બની જશે. એટલે તમારે શું કરવાનું, તમને જે તકલીફ થતી હોય આખા દિવસમાં એ નોટ ડાઉન કરો. ઓકે. કે ભાઈ માથું દુખે છે, આંખમાંથી પાણી પડે છે, ઊંઘ નથી આવતી, ખાધા પછી પેટ ફૂલી જાય છે, માત્ર 1 મહિના માટે તમે ખાંડ, ગોળ અને મધ બંધ કરી દો તો ઘણો ફરક પડશે. અને જો ખાલી શુગર બંધ કરશો તો દર મહિને 1 થી 1.5 કિલો વજન ઘટશે. 1 થી 1.5 કિલો. કેમ કે આપણો જે મેઇન દુશ્મન છે ને, કે જેમાં 80% બીમારી કવર થાય, કે જે બીમારીમાં વાયરસ અને બેક્ટેરિયાનો રોલ નથી. શરદી ઉધરસ આવે, ડૉક્ટર કે વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ છે કે ફંગલ ઇન્ફેક્શન છે, કે બહારથી આવેલું છે શરીરમાં, એના સિવાયની બધી જ બીમારીને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. જે તમે ખાવ છો ને એનાથી બીમાર થયા છો.